વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ના વિષય વિજ્ઞાન પ્રકરણ એસિડ બેઝ અને ક્ષારની ક્લોર આલ્કલી પદ્ધતિ વિશેનો અભ્યાસ કરીશું. આ પદ્ધતિ માટે તમને એક અહીંયા આકૃતિ આપેલી છે, તેને ધ્યાનથી જુઓ. હવે આ પદ્ધતિની અંદર સૌથી પહેલા આ પાત્રમાં સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ અથવા તો દરિયાનું પાણી અથવા તો તેને બ્રાઇન તરીકે ઓળખવામાં આવે છે તે ભરવામાં આવે છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. હવે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો હોય ત્યારે એની અંદર બે કાર્બનના ધ્રુવનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી એક કાર્બનના ધ્રુવને આપણે એનોડ એટલે કે ધન ધ્રુવ તરીકે લેવામાં આવે છે અને બીજા કાર્બનના ધ્રુવને કેથોડ એટલે કે ઋણ ધ્રુવ તરીકે લેવામાં આવે છે. હવે જ્યારે આ પાત્રમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે આ દ્રાવણનું વિદ્યુત પ્રવાહને કારણે વિઘટન થાય છે અને એમાં કેટલાક આયનો આપણને જોવા મળે છે કે જે આયનો માંથી ક્લોરીન જે ઋણ આયન છે એ એનોડ તરફ ગતિ કરે છે અને એનોડ પર ક્લોરીન વાયુ મુક્ત થાય છે. એ જ રીતે તેમાં રહેલો જે હાઇડ્રોજન આયન છે એ કેથોડ તરફ ગતિ કરે છે અને કેથોડ ધ્રુવ તરફ એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને બાકી રહેલા આયનો જોડાય અને એમાંથી આપણી પાસે અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH બનાવે છે. ટૂંકમાં આ પદ્ધતિમાં જ્યારે તમે NaCl+H2 એટલે કે સોડિયમ ક્લોરાઇડના ક્ષારીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરો છો ત્યારે આ પ્રમાણે આપણને પ્રક્રિયા જોવા મળે છે. એટલે કે ત્રણ મુખ્ય ઘટકો એમાંથી મુક્ત થતા હોય છે. હવે આ જે ઘટકો છે એમાંથી સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ તો NaOH જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જેને આલ્કલી બેઝ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે આલ્કલી ઉત્પન્ન થાય છે અને સાથે સાથે ક્લોરીન વાયુ પણ ઉત્પન્ન થાય છે. એટલે આ પદ્ધતિને ક્લોરીન પરથી ક્લોર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કલી બેઝ છે એટલા માટે આલ્કલી એટલે કે એને ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પદ્ધતિની અંદર જે આપણી પાસે જુદા જુદા ઘટકો મળે છે દરેક ઘટકોનો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગ થાય છે. એટલે ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે, ચલો સૌથી પહેલા આપણે જોઈશું અહીંયા કે ક્લોરીન જે છે ક્લોરીનનો ઉપયોગ શું છે. તો અહીંયા સૌથી પહેલા ક્લોરીન વાયુનો ઉપયોગ જોઈએ તો પહેલો એનો ઉપયોગ છે જળ ઉપચારની અંદર એનો ઉપયોગ થાય છે, એટલે કે પાણીના શુદ્ધિકરણ માટે. ત્યાર પછી બીજો જે એનો ઉપયોગ છે સ્વિમિંગ પુલની અંદર પણ તેનો ઉપયોગ થાય છે. સાથે સાથે પીવીસી એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો સંક્રમણહારક એટલે કે જ્યારે કોઈ રોગકારક જીવો હોય કે જે એકમાંથી બીજામાં ફેલાવતા હોય તો એવા રોગકારકોને દૂર કરવા માટે વપરાતા રસાયણોમાં પણ એનો ઉપયોગ થાય છે અને સાથે સાથે કીટનાશકો દવાઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે હાઇડ્રોજન વાયુના જો ઉપયોગોની આપણે વાત કરીએ અહીંયા તો હાઇડ્રોજન વાયુનો પહેલો જે ઉપયોગ છે આપણી પાસે તો કે બળતણ તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી બીજો એનો ઉપયોગ છે માર્ગેરિનની બનાવટ. હવે માર્ગેરિન જે ઘટક છે એ શું છે તો કે આપણે જે માખણનો ઉપયોગ કરીએ છીએ કે જે દૂધમાંથી અથવા તો પ્રાણી ચરબીમાંથી તૈયાર કરવામાં આવે છે એ જ રીતે આ માર્ગેરિન જે છે વનસ્પતિ તેલમાંથી તૈયાર કરવામાં આવતું એક માખણ છે અથવા તો માખણ જેવો પદાર્થ છે જેને ડાલડા ઘી તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને અલગ અલગ સ્વરૂપે આપણને એને મેળવી શકાય છે. તો એની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય અને ત્રીજો એનો ઉપયોગ છે ખાતર બનાવવા માટે એમોનિયાની બનાવટમાં પણ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. આની સાથે સાથે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના જો ઉપયોગોની વાત કરીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ ધાતુની સપાટી પર જો ગ્રીઝ લાગી ગયું હોય તો ગ્રીઝને દૂર કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે અને સાથે સાથે કાગળની બનાવટમાં એનો ઉપયોગ થાય છે અને અંતે આપણે જોઈએ તો કૃત્રિમ રેસાઓની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. આમ આપણે જોઈએ તો આ પદ્ધતિ દ્વારા મળતા જે પણ ત્રણ ઘટકો છે દરેક ઘટકનો ઉપયોગ આપણે જીવનમાં અલગ અલગ જગ્યાએ કરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે આપણી પાસે આ ક્લોર આલ્કલી પદ્ધતિ હતી. હવે આ પદ્ધતિને અનુરૂપ એક ક્વિઝ તમારી સામે અહીંયા મૂકી રહ્યો છું. આ ક્વિઝના જવાબો તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના છે અને તમારા જો બીજા અન્ય કોઈ સવાલો હોય તો એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અવશ્ય હું તેનો જવાબ તમને આપીશ. થેન્ક યુ વેરી મચ.